3-4-5 દિવસ થઈ ગયા છે આપણે આની અંદર ગયા નથી. એને આપણે જોઈએ કે ક્યાં કામ પહોંચ્યું. એટલે સમજો ને કે તીર્થને અડધો મતલબ અડધો છે ને આની અંદર આવશે. ઓ ભાઈ સાહેબ ગરમી આજે ન પૂછો તમે એની વાત. એક લીમડાના આશરે કેટલા પશુ બેઠા હે કે આવી રીતે કોઈ સારા વૃક્ષ હોય ને તો એને કટ ના કરે, નડતા હોય તો એ ના કરે. કાઠિયાવાડમાં હોય ને તો અત્યારે આવડું નથી હોય. એ ના રે ના. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે બપોરના 12 વાગે કરી છે. એનું કારણ એ કે કાંઈ નવું કામ હતું નહીં, કાંઈ જોવાનું નવું હતું ને એટલા માટે કાંઈ આપણે શૂટ ના કર્યું. ને અત્યારે મને એવું વિચાર આવ્યો કે આપણે જોઈએ આઈસી વોર્ડ, કારણ કે 3-4-5 દિવસ થઈ ગયા છે આપણે આની અંદર ગયા નથી. એને એટલે અંદર જઈને જોશે કે ક્યાં આપણે જોઈએ કે ક્યાં કામ પહોંચ્યું. બાકી આની અંદર કાંઈ નવું કામ છે નહીં, જે હતું એનું જ. તો એમાં જે ડ્રેસિંગનું કામ આપણે કરવાનું હતું એ કરી નાખ્યું એકદમ ઓકે. અને હવે આપણે જઈએ આઈસી વોર્ડની અંદર, આ સામે જ છે. એની અંદર જઈને ચેક કરીએ કે આ 4-5 દિવસની અંદર કામ ક્યાં પહોંચ્યું. અહીંયા છે ને ઘણા બધા પથ્થર નાખ્યા હતા અંદર નાખવા માટે, એ તો અંદર લેવાઈ ગયા છે. એટલે મારે ખ્યાલથી 4 જે વિભાગ છે એની અંદર પથ્થર નખાઈ જ ગયા છે નહીં નખાઈ જ ગયા છે. જુઓ આ એ કમ્પ્લીટ બસ અહીંયા થોડુંક છે એ બાકી રાખ્યું હોય એવું મને લાગે છે. નહીંતર હું તો ઓકે રિપોર્ટ જ હતું, આ બાજુનું ઓકે રિપોર્ટ હતું, આ થોડું બાકી હતું, એ થઈ ગયું એકદમ ઓકે રિપોર્ટ. અને આ તો પૂરેપૂરું બાકી હતું, એ થઈ ગયું એકદમ ઓકે રિપોર્ટ. હવે આની ઉપર બીજું કાંઈ આવશે નહીં. મારે હમણાં જ વાત થઈ હતી. હવે છેટ નીચેથી કરી, નીચે તમને જે દેખાય ને ત્યાંથી કરી અને ઠેઠ અહીંયા સુધી આ દેખાય ને આ પારી તીર જાતો અંદર, એટલે ખબર પડે કે કેટલી આમાં રેતીની ભરતી આવશે. આ પારી સુધી જ બરાબર. જો અહીંયાથી આપણે જોઈએ ને તો તીર્થ આટલો દેખાય, એટલે સમજો ને કે તીર્થને અડધો જ મતલબ અડધો છે આની અંદર આવશે રેતી. એટલે ન પડે બેઠેલા ઢોરને ચાંદવું કે ચાંપવું કે કાંઈ નહીં, બરાબર ને, રેતીમાં જ બેહવાનું. અને આની ખાસિયત તો તમે જાણો છો ને આપ સૌ. ખાસિયત એ કે ગાય કે જે કાંઈ પણ હોય, આંખો હોય કે એ પેશાબ કરે ચંગાહે, એટલે આજુબાજુમાં એની બેસવાની જગ્યામાં ક્યાંય આવો ગારો ન થાય. સમજ્યા ને, આવી રેતી હશે એટલે આવો ગારો ન થાય. જ્યાં પેશાબ કરે બસ આટલામાં જ ભીનું થશે, એ થોડી વારની અંદર સુકાઈ જશે. કારણ કે આ નહીં તો સમજો ને કે 2.5 થી 3 ફૂટ ભરતી થશે રેતીની, એમાં તો પછી કાંઈ હોય જ નહીં. એટલા માટે અહીંયા પારી કરી હતી. આ રસ્તો રહેશે અને રસ્તેથી આમ કદાચ અહીંયા ગાડી આવી હોય, કોઈ મોટી ગાડી આવી કે ટ્રેક્ટર આવી હોય ઠીક છે, નહીં તો નાની ગાડી આવશે એ સીધું ઢોરું આની અંદર ઉતરી જશે આઈસી વોર્ડની અંદર. તો બસ આટલું કામ થયું છે. તારે તો વેકેશન પૂરું થઈ જશે તો આ કામ પૂરું થશે નહીં. જ્યારે પાયો એનો ખોદાણો ત્યારે તે ત્યાં હતા, ત્યારે મેં એને એમ કીધું કે તું આવતી સાલ જ્યારે આવીશ ને ત્યારે આ કામ થઈ ગયું હશે. પણ કામ થોડું સ્લો હાલે છે એટલા માટે પૂરું હજી થયું નહીં. પણ જેટલું ધીમું હાલશે એટલું સારું કામ થશે અને સચોટ થશે કામ, બરાબર ને. હું તો એ રાહ જોઉં છું કે આ પંખા ક્યારે ચાલુ થશે. ના, એ તો કેમેરાની પેટી છે. હા ને, એ તો કેમેરાની. પંખાની પેટી તો કેના જેવડી છે ખબર? માન કે આ પિલોર છે ને, આ પિલોર જેવડી પંખાની છે. જોઈએ છે ને, 3 ફેઝ પંખા છે, 3 ફેઝ. અને 3 ફેઝ જોશે ચાલુ થવા માટે. સ્ટાર્ટર છે પેટીની, સ્ટાર્ટર મોટા. બાકી બસ એ જ હતું. અને બીજું તો કાંઈ પાંજરાપોળ છે ને, આપણી ગૌશાળાએ પણ કાંઈ નવું કામ નથી. બાકી એક આ જે રાહ એ છે કે જો આપણે મિલનભાઈએ સ્કેચ જે બનાવ્યા છે એ આજે મોકલાયા છે, ગઈકાલે જ મોકલી દીધા છે. અને હું રાહ જોઉં છું કુરિયરવાળાના ફોનની કે ક્યારે ફોન વાગે અને એમ બોલે કે તમારું પાર્સલ આવી ગયું છે, લઈ જાઓ. તો જો સાંજ સુધીમાં આવશે તો આપણે એ જોશું, બરાબર. એના સિવાય તો બીજું કાંઈ નવું હશે તો એ જોશું. મિત્રો આપણે પાંજરાપોળ આઈસી વોર્ડ જોઈ અને આવી ગયા હતા આપણી ગૌશાળાને. આપણી ગૌશાળાએ પહોંચ્યા ભેગેનું તમે ટ્રાન્ઝેક્શન જુઓ. ઓ ભાઈ સાહેબ ગરમી આજે ન પૂછો તમે એની વાત. બાકી અત્યારે બધાને આપણે ફર્સ્ટ ક્લાસ લીલી ઝાર નાખી છે. કારણ કે ગઈકાલે આપણી ગૌશાળાએ આવી ગઈ હતી ઝાર. કેટલી આવી હતી ખબર છે કાંઈ? 1 ટન જેટલી આવી. મણ એક મણ ન હોય કે 1 ટન ન હોય, બોલ ચપાટે 25 મણે 1 ટન થાય. આપણે અહીંયા રાપરની અંદર અને કચ્છની અંદર 40 કિલોનો મણ હોય તો 25 મણે 1 ટન થાય. કેટલા મણ હતી? હે ના ખબર હોય ના પાડી દે. ભૂયા ન માર. હે ખોટા ભૂયા ન માર. ના ખબર હોય ના પાડી દે. બાકી
આવી જાઓ હાલો. કિંગ પોપટ અહીંયા ખાય છે યાર, ગાયો ત્યાં ખાય છે, વાસુડા અહીંયા ખાય છે, મોટા વાસુડા ત્યાં ખાય છે, અને ગાયો એના વાડાની અંદર. પણ ગરમી ઓહો હો હો હો. તમને તેમ થતું હશે કે નહીં કે આ બધું કેમ જાત મહેનત કરતા હશે, પણ જો આની જગ્યાએ માણસ હોય ને તો આ રહ્યો ને માનસિક થાક તો એટલો ને એટલો લાગે, એના કરતાં કરી લેવું સારું. અહીંયા આપણે બે વિભાગ બરાબર ને, જેને અહીંયા માથાકૂટ હોય, કોઈથી બોલાચાલી હોય, ન બનતું હોય, એને અહીંયા ખાવાનું. બાકી તો ગમાણ છે જ ફર્સ્ટ ક્લાસ, આરામથી બધા ખાવા લાગ્યા છે. અને હવે આપણે જઈએ ઘરે અને રાહ જોઈએ કુરિયરવાળા સાહેબના ફોનની. મિત્રો આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરી ઘરે જમી અને આવી ગયા હતા રાપરથી 25 કિલોમીટર દૂર ગેડી ગામે. ગેડી ગામના વગડો છે ખુલ્લો અને વેરા નામ આમ નજર પડે ત્યાં સુધી ખુલ્લું ને ખુલ્લું. એની અંદર પશુ તો ફરતા જ હોય, અને આવા કોઈ મહાન લીમડા હોય ને એને આપે આશરો. જુઓ એક લીમડાના આશરે કેટલા પશુ બેઠા છે. કેટલી બેઠી છે? લીમડો ભાગ સારી નહીં કે 80 જેવા જીવ બેઠા છે. નહીં તો તમે આમ જુઓ ને તો આવું મોટું કોઈ ઝાડખું અહીંયા દેખાતું નથી. આવા ઢોવા હોય પણ એની અંદર એટલા બેસી ના હાગે. જુઓ પણ આવા મહાન લીમડા હોય ને એ બાકી આ છે ને આ બધા જીવને છે ને શાંતિ આપે. એમાં ભેહાને તો ગરમી ઘણી થાય સમજે. આવી ગાય હોય તો વાંધો ના આવે, આને બોરી ગરમી થાય, પણ હવે લીમડા હોય ને તો વાંધો આવે નહીં. તો આ ભેંસોને ધીમે ધીમે હે ચરવા તો નહીં, અત્યારે આમાં ચરવાનું તો હશે નહીં એમ? હા મતલબ આમ પગું છૂટા થાય ને થોડું ઘણું. હાજી હાજી. બાકી ધીમે ધીમે રવાના થઈ અને બાકી કઈ હોય એ થઈ જવાની. હો અને બાકી છે ને જો એ ભેહુંને આમ રખડવાનો સમય થઈ ગયો. અને બાકી એક બીજી વાત તમને હું જણાવી દઉં કે આ છે ને આમ હાર્યું ને ખેતર છે, ખેતર ખાલી ખેતર છે. આની અંદર કંઈક વાવેલ જીરું હશે નહીં, શિયાળે જીરું હશે. અને ખેતરની વચ્ચે વચ્ચે આ લીમડો ઊભો છે. એવું નથી કે ક્યાંય સાઈડમાં છે કે સેટા ઉપર છે ને, એવું નથી. આપણે અહીંયા કચ્છની અને એમાં ખાસ રાપરની તો એક મેં ઘણી વખત અને ઘણી બધી જગ્યાએ જોયું છે કે આવી રીતે કોઈ સારા વૃક્ષ હોય ને તો એને કટ ના કરે, નડતા હોય તો એ ના કરે. બાકી જો ફરતું ખેતર છે. હવે જો અહીં પારા ને બધું છે જ એટલે તમને ખબર પડશે. આમ ફરતું ખેતર, ઢૂવો પણ વચ્ચોવચ છે ખેતરની. એક સામે ઢૂવો છે વચ્ચોવચ. જો હેરામભાઈ આ વચ્ચોવચ ખેતરની છે તો એ ન કટે, કાપે કેમ નહીં? વચ્ચે ખેતરમાં સોયા વગર નહીં કાપતા. સાચી વાત. કે ઢોરા પશુ ઉનાળો આવે તો સોયો તો બેહે તો પછી એમાં આપણે હવારને પરવાર બેવા તો ખાતરે થાય કાપવા દઉં. એ વાત સાચી વાત. એને જ હવે કાઢતા નથી ને, કે હું તો વણમણ થાય કાઢે પડે એટલા પગે થઈને કે જીતું ઝાડ છે. સાચી વાત. જરૂર બેઠા કામ આવે. કાઠિયાવાડમાં હોય ને તો અત્યારે આવડું નથી હું એવા બરાબર. ખેતરની વચ્ચોવચ ના રાખે. હાવ નડતું હોય ને તો કાઢે ને મારે કઈ ઊંચું કાઢે. એટલે હું બે વાત છે. જો એક તો ઢોરાને છાંયો અને જે પશુ આ ખેતરનો માલિક હોય ને એને એને મતલબ શું કે ખાતર થાય એટલું બસ. એટલે છાંયો અને ખાતર બંને. ઢોરા ત્યાં બેઠા તો પાછું સણ કર્યું હોય. સાચી વાત, સાચી વાત, સાચી વાત. સોયો ને બેહવા પૂરો હવામાં એને હવાય આવે. હા અને સોયો રે. ના સાચી વાત. ખૂબ મોટો મોટો જૂનો 100 વર્ષ થયા છે કે નહીં? થઈ ગયો ને. લાખું કઈ વર્ષની ઉંમર હોય ને. સાચી વાત, સાચી. બાકી આપણે એક ભેંસની દવા કરવા માટે આવ્યા હતા, થઈ ગઈ. અને હવે જાય રાપર. મિત્રો આપણે ગેડીથી આવી ગયા હતા અહીંયા આપણે પાંજરાપોર બરાબર. અને પાંજરાપોર છે એ અત્યારે આપણે બોટલ હમણાં પડી જાય નાસ્તો મંગાવ્યો હતો બરાબર. તો મેં એક સમોસું ખાઈ લીધું, મોટું લૂસીને બેઠા છે. જય માતાજી પટેલ. જય માતાજી. જય માતાજી. આપણે પિયુષ છે ને, પિયુષ માટે એક મેં તૈયાર કરી લીધા સમોસું ફૂલ લીલી હું તીખી ચટણી નાખીને. એટલે હમણાં આવે એટલે એને ખવડાવીએ બરાબર. એટલે એટલું બધું તીખું નહીં, પણ લાલ ચટણી અમે કોઈ ખાતા નહીં. અને પટેલ લઈ આવ્યા હતા અને પિયુષ તો દબાવીને ખાય, કારણ કે મને ખબર છે. એટલે આજે થોડુંક આમ લીવર વધાર્યું છે થોડુંક. એટલે કેવા સુસવાટા નાખે ને એ આજે આપણે જોવાનું છે. સંપૂસ ભાઈ બસ લગભગ આવી જ ગયો છે. ના આ તો બીજું પેસેન્જર છે. એ આવો આવો હવે. હા ચાલુ છે. હા જય માતાજી. લ્યો તૈયાર છે. કેમ લાલ કલર જોઈ ગયા હો? હે લાલ કલર જોઈ ગયા હો? તો આ બાજુ આવી છે. અહીંયા આવો, અહીંયા આવો. આ તો હોશિયાર માણસ છે, પ્રમુખ છે ને સમાજના, એટલે એ હાથમાં આવે નહીં એમ પાદરે સમજે.
હવે બીજાને આવવા દે પિયુષને, અને પછી આપણે પ્રેન્ક કરી નાખીએ પિયુષ ઉપર કે ના ના એ તો આપણે ઓપન જ ચાલુ રાખશું, કોઈ વાંધો નહીં. કિંગ આવી ગયો છો. જય માતાજી. હાલો કરો ચાલુ. સ્પેશિયલ કરે તારા માટે મેં બનાવીને રાખ્યું, તું આવતો નહીં પાછો. એવું એટલી વાર નાઈ લીધો? બરાબર, હાલો નાસ્તો કરી લો. હાલો તારા માટે મંગાવ્યા પાછો આવતો નહીં. ચાલો બરાબર. કેમ ઓકે રિપોર્ટ છે ને બધું? હા તો કરો ચાલુ. હાલો આ તો ખાવ પણ આ તો ખાવ દે 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 દે. આ પેટ સાફ કરવાનું છે. દે દે તું દે ને ભાઈ. ન ચાલે. આપણે પીસ હાંકો. હવે પીસ સમોસું ખાઈ લે પછી આપણે વાત કરીએ, પછી વિડીયો ઉતારીએ, બરાબર ને? તો આપણે અહીંયા બેઠા છીએ હજી, અને પિયુષ એ સમોસું પૂરું કરી નાખ્યું. ખોટા રહો તો જો એ ના રે ના. ક્યાં તીખું છે? એટલું તીખું? કાં કેવું થાય? એ રેવા દે રેવા. પિયુષ ખોટા રહો. ના ના પિયુષને કાંઈ તકલીફ ના પડી. મને એમ કહ્યું તીખું નહીં ખાઈ શકે, પણ એ તો તીખું ખાતા જોઈ ને એટલે વાંધો આવ્યો. નહીં વાંધો કઈ કે છે તો બસ મેકવાનું નહીં. હજી બીજું હોય તો બીજું ઉપડી જાય. કાં અહીં તો માનવા નહીં તો બોલાઈને કરાવી દીધું. તીખું લાગે વાંચે પીયું છે. હે બરેરું મોઢું? હે ક્યાં ઓઠ પાડી નાખતો એ થોડુંક મેરે. ના ના યાર એટલું બધું તીખું ક્યાં હતું? પાણી દે ને. ગ્લાસ નહીં હારો. હા ડાયરેક્ટ પી લે ને. પણ પીયું છે બાકી મેં કહ્યું ને એટલું તીખું હતું એમ કરતા કરતા બાકી મૂકે એ પિયુષ નહીં હો. કિંગ પિયુષ. હવે ઓકે રિપોર્ટ છે ને કે કઈ તકલીફ? બસ પાણી પી લે. મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે આપણા મિત્ર પિયુષને થોડુંક તીખું સંભોસું ખવડાવી દીધું. અહીંયા કચ્છની ભાષામાં ને એમાં ખાસ રાપરની ભાષામાં અહીંયા અમુક માણસો છે ને સમોસાને સંભોસું કહે. શું કહે? સંભોસું. એટલા માટે આપણે પણ ક્યારેક ફરી બોલી નાખીએ, બરાબર? અને બિચારાને થોડી વાર તીખું લાગ્યું, અને ભગવાનને કરવું ને એટલે ત્યારે જ દાતા આવ્યા ગોળ ખવડાવવા માટે ગાયોને. અને પિયુષ શેઠ પહોંચી ગયા સીધા. ગોળ ભાંગ્યો હતો ને એમાં જ બેસી અને મોઢામાં મૂકવા લાગ્યા. મેં કીધું વાહ ભગવાન વાહ. એટલે એ બધું કામ ઓકે થઈ ગયું હતું. અને બાકી આ બધા કામમાં અને ગેડી ગયા હતા એમાં આપણું જે મુખ્ય કામ હતું આજનું એ તો ભૂલાઈ જ ગયું. કયું? એ કુરિયર એક આવવાનું હતું એ મને ધીરે હમણાં યાદ કરાવ્યું કે આજે રવિવાર હતો એટલા માટે નથી આવ્યું. તો જોઈએ છે ગઈકાલે કે આવતીકાલે આવે છે કે નહીં. ગઈકાલે નહીં આવતીકાલે આવે છે કે નહીં. બાકી ફર્સ્ટ ક્લાસ પવન આવો હોય અને અહીંયા બેઠા બેઠા વિડીયો એડિટ થાય છે, બરાબર? બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો, અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળી કાલે નવા વ્લોગ સાથે.